હા તે આવજો. હેલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં તો મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજ તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને આજે તો જવાનો છે મારા મામાના ઘરે, એટલે કે હરાદમાં. અને આ જો ઢીંગલી અત્યારમાં અમારા ઘરે રમવા આવી છે. કા દીકુ ઢીંગુ બાય બાય કરતો, બાય બાય ટાટા કરતો, ટાટા કરતો, આમ આમ કરતા આમ. હાલો, એ તો ફોન સામો રાખું છું ને તો જોયા જ કરે. અને જો એને પપ્પા અત્યારમાં લઈને વેવા છે. આ કાંઈ ઢીંગલી અહીંયા રમે. જો ખટારા ને વટારા બધું શેટીમાં જોઈ લો. કાર્મિક એને તો ક્યાંય ચડાવી દીધી. જો બહુ મોટી મોટી ગાડીઓ રમે છે. અને તૈયાર થઈને ભાઈ બેસી ગયા છે જવાનું વાટે. તો હાલો આપણે હવે નીકળવી. અને અમારા ઘરધણી ક્યાં છે? જવાય એ તો દુકાન જ ઝટઝટ બંધ કરી દેશે, કારણ કે હું દુકાનમાં બધું બહુ પહેર્યા રાખું છું ને એટલે. હા એવું છે ને. તો હાલો નીકળવું છે ને. આ રમવું દીકું તમારે? આ જો ને પગ 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 હાલાસ કરે. હું આ દીદી તાર રમવું છે? તાર રમવું છે? તાર નામ શું છે કે તો મને? મહેંક. આજે મહેંક મામાને ઘરે આવી ગયા. અને મારી મમ્મી તમે પૂરી વણ નાખી? તમે જ વણ નાખી છે. અને મારા માસી ને બધા જો કામ કરવા માંડ્યા. બેનું મારી ઊભી છે, કારણ કે મારી બેન મારી જઈ જ હોય. કારણ કે કામ કરતા હોય ત્યારે જવાનું, પછી કામ કરવાનું જ હોય. અને આ મારા માસીને છે ને આમ બધા ઓળખી જાય ને એટલે એ ના પાડે છે યુટ્યુબમાં ન મૂકતા, કારણ કે એને કોઈ જોયા જ નથી. શરમ થાય. હા જો બધા માસીઓ આવી ગયા છે ને એક માસી અહીંયા. મારી બેન જો બેન જ છે ને એની એવી જો મારી મામી રાંધીને અમને ખવડાવશે ને. આ બધા જો બેસી ગયા. અને મારા નીતા બેન આવી ગયા છે ખાવા. યો માં માર પથ્થું હોતો ને આવ્યો છે. પથ્થું હાથમાં શું છે? લાય ને પૈસા દીધે ને. જો જીવ માર જેવો જ છે. સાયકલ હાંકવાનું ચાલુ કરી દીધું. હારું તને ગમે સાયકલ? હે એવી લઈ દેજો. એવું છે તો હાલો તને એવી ગાડી ને સાય મૂકી દેવી છે. કોની સાયકલ છે? યાર કોની સાયકલ છે? માનવની. તો હાલો ભાઈ ભાઈ અમારી ગાડી એની પાસે સાય મૂકી દે એટલે ઘડી. હાલો ભાઈ ગાડી જાય પાર્કિંગમાં મૂકી દીધી સૌ ગાડી વાળવા હાટું. અમારી ગાડી થોડીક સાયા જાય છે એટલે અમારે થોડોક ફાયદો રહે. હવે આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. હવે જવાનું કરીએ. અને તેમાં મમ્મીની આવવાના છે બધા. હારો આયરમાં ઘરે આટો મારવા તો બધા એને નીકળવી છીએ. હાલો તૈયારી થઈ ગઈ છે ફૂલ. હવે જવાની તો જો ઢીંગલીને હાંડિયો કરીને ઉપાડી છે. ક્યાં લઈ જશો? હે જો ઢીંગલીને કેવી હાંડિયો કરી લીધી સમજો. ઘરે લઈ જાવી છે? નથી લઈ જાવી? લઈ જજો. અને આને એમાં તડકાનું કાંઈ હક ન થાય. જોઈ લે જો મારી બેનું બધા આવી ગયા છે. શેમ્પુ ને સાબુ ને બધું લેવા. ફરફૂલ ને તો ખાસ લેવા. લાશ કાઢી હોય કાઢજો. જાજી જાજી જલેબી ખાઈ ગયા છે એટલે એવું છે. કા બેન એવું લાગે છે ને જાજી જલેબી ખાઈ દે એવું. શરમાઈ ગયા ને. હા એમ થતું હોય. જલેબી ને રિઝલ્ટ આવી ગયું હોય તો કા બેન કો સંગીતા કા મમ્મી તમને કેમ છું? થાકી ગયા જલેબી ખાઈને? થાકી ગયા? હાચી વાત છે. ત્યાં બહુ ગરમી લાગતી હતી એટલે જટ ઘરે લઈ આવે એટલે હવે શાંતિ થઈ ગઈ. ભૌતિક તને ઢીંગલી ગમે છે? લઈ જાય છે. અને એને જો મામા ભાઈને જે કામ ચાલુ કરી દીધું છે. વેલ ખોટીને બેઠો છે ને તે મામા પાસે હમા કરાવે છે. ફોહલાવતો જાય છે ને કામ કરાવતો જાય છે. અને એક ભાઈ પણ રિહાણા જોઈ લાવે. બેનકુ ને સંગીતા ઘડિયાળું માપે છે. ગમે છે? જોઈશો? હા એ તો છે મેકઅપનું છે. અને અમારી બેન આ વિડીયો ગોતે છે. ગમે તો મમ્મી તમારે શું લેવું છે? આબુ લેવા છે. મમ્મી ને મારી બેન બધા જો મંડ્યા પસંદ કરવા મારી દુકાનમાંથી. હું લે ને એ કાંઈ નથી. તો જોઈએ આપણે શું પસંદ કરે છે. કાકું લઈ શકીએ. પસંદ કર્યું છે સાબુ ને એવું. અને બેન કુતે જે જોવે સુંદરી ગમે તો
જો અને સંગીતાએ તો કાંઈ પસંદ કર્યું નહીં, નીતાએ શું લીધું? આ એક બેની જગ્યાએ જોવે છે એને જો સાબુન તેલ લઈ લીધું. હાલે ખાવાનું હોય તારે શું લેવું તારે? કાંઈ નથી લેવું. તે બા પાસે કંઈક માંગતો હતો ને હમણાં. જો આવું કંઈક માથાકૂટ થઈ ગઈ. હા તે આવજો. જો બધા મસ્ત મસ્ત બેસી ગયા છે એવી અને મને જાવું એમ થાય છે. અહીં જાવ બે જાવ હું મારે જાવું એટલે હું હાઈ નહીં જાવું. જાવા નથી દેતો, જાવું એમ થયું છે. જો ફૂલ ગાડી થઈ ગઈ છે, બધા બેસી ગયા છે અને મને તો આ બધા વ્યાજ હશે ને તો ગમતી નથી. આવજો. એવો બધા એમ કે સારું ધ્યાન રાખજો પણ એમ કરતા મને જ ત્યાં લઈ જાય તો સારું આપણે જાવું છે. સારું જો આવું કઈક લઈને આની હું જાઉં છું. હું જાઉં છું ને હું વહી જાઉં. કોઈ હાસું હાસું ખોટું ખોટું આ નથી પાડતા જાય એમ. જો આ બધા જાય છે ને તો મને એમ થાય કરો આ બધા જાય છે કેવા, કારણ કે જવાનો શોખ તો કોને ન હોય. જાવું છે પણ થોડુંક હાસું હાસું ખોટું ખોટું કાંઈ આમ કે આમ કરતા જ નથી. આવજો તઈ. હાલો હવે બધા જાય છે ને મને ગમશે જ નહીં, મને ઘડી ખાંસું. જો કાંઈ વાંધો ન હોય ને તેનું પપ્પાને ઘરે હોય એટલે આપણને થોડુંક કેવરાવે. જાવું જાવું થાય બધા આવે એટલે ન જવા દે તો શું કરું કેવાય એ નહીં. હા એ તો જો ગાડી લઈને વાય હતી ગયા પણ તમે મને જવાય ન દીધું, મારે જવું જ હતું એમ કહો ને છે મને જાવ એમ. હા તો ફેર હવે તો બાય બાય કરું છું. જોઈએ બાય બાય કરતા જશે પાછું વળું જોતા જા, કારણ કે એને એમ થતું છે ને મારે સોડી બિચારી અહીં ઊભી હતી. એમ હોય થતું હોય કે મારે ઉપાધિ નહીં બરોબર છે. નહીં હો એવું કે જ નહીં કોઈ દી. તમને કાંઈ ઉપાધિ હાર તો હાર ત્યાં જો તડકો નહીં થતો આપણે ત્યાં સારો સાયો કરી નાખ્યો છે ને તડકો નહીં થતો. અને હવે છે ને હાલો ગાયો ગા ફટાફટ દુકાનમાં જઈએ, કારણ કે દુકાનમાં છે ને અમારે બેનડીયું છે ને હજી કંઈક વાટે છે એટલે આપણે હાલો બેનોને કંઈ જે કાંઈ લેવું હોય દઈ દેવી. કારણ કે મારા મમ્મીની બધા આવ્યા હતા એટલે મેં બેનોને કહી દીધું જાઓ દુકાનમાં જઈને તમે પસંદ કરો, પછી હું આવું છું. બેન બિચારા હાકો જવાબ ન આપ્યો ને જોઈને વાટે છે. તો હાલો આપણે તમારે શું લેવાનું છે? હાલો તો એ બેન વીટુની વીટીયું બધું એવું લેવાનું છે. તો હાલો એને વીટીયું બતાવી દેવી ને પછી આપણે કંઈક પાછું કામ કરવી. કારણ કે ઘડીક તો મને મજા નહીં આવે. મમ્મીને બધા આવ્યા સવારના બધા હારે હતા ને વીઆઈ ગયા એટલે ગમશે નહીં. કાંઈ વાંધો નહીં હાલો તો આપણે આટો જઈ આવશું. અત્યારે આપણે મસ્ત મજાનું ભરથું બનાવી નાખ્યું છે અને હવે છે ને બાજરાના રોટલા બનાવવાના છે. તો હાલો આપણે બનાવી નાખીએ, કારણ કે થોડાક આજ તો ઊંઝાઈ ગયેલા છે, કારણ કે બધા આવ્યા હતા હારે આખો દી એટલે વ્યાઈ ગયા એટલે આમ એકલું એકલું લાગે એટલે આપણે રાંધીને ખાવું તો પડશે, તેમાં તો નહીં ચાલે. તો હાલો આપણે બાજરાના રોટલા બનાવી નાખીએ જેવા આવડે એવા. તો મિત્રો આપણે મસ્ત મસ્ત ભરથું બની ગયું છે અને હવે આપણે બનાવે છે બાજરાનો રોટલો. કારણ કે મોટો તો આવડતો નથી રોટલો, નાના નાના ટીસડીયું બનાવે છે. એ પડ્યો એ દે તને ધન. બાજરાના ભાવે જ ને. બાજરાના રોટલા દૂધી પણ તોય આ બધા મોટા મોટા રોટલા બનાવી નથી આવે. તમને શોખ જ એટલો બાજરાનો રોટલો ખાવાનો બનાવી દેવા પડે. પણ નાવા જ પડે ને એમાં થોડો હાલે. અને એક રીતે બાજરાના રોટલા કરીને મજા આવે. રમે જ થાય. બહુ રમત શીખ્યું હોય ગારો બનાવવાનો.
તારો બાંધે જો જો હવે એ તૂટી ગયો રોટલો તૂટી ગયો હમણાં નોખો થવાનો છે હાથ તો લઈ લે એક વાર જોવો પડશે મારો રોટલો જોવો છે કેવો છે ના ના લેતો જોવો છે કેવો બીણો જોવો સુરત દાદા સીધા દેખાય આમાં પણ આમ જો કેવો આમ મારો ટીપો તોય આવું છે અંદર તો આઈ પણ હા ઠીકડું મારી દે બીજું શું કેમ લેવો બસ એમ કાંઈ ઓપરેશન કરી નાખ થોડું તોય નથી થતું તો બીજો બનાવીને કે એને ને બીજું હું ન હાલે એ ન હાલે આવું નહીં દેવાય ને ના ન હાલે જો આ કેવો મસાલે આ કેમેરો થઈ ગયો રોટલો આપણે બીજો બનાવી નાખો એ ન મજા આવે પછી ફરીથી પાછું બનાવું શું ખાવું સારું હા તાર શું ખાવું છે શું ખાવું છે એ તારું શું ખાવું છે પૂરી આવ્યો જો અમારો બીજો ખાવો જ આવ્યો અમારો આમ